लागी लगन गुरु चरण की मोहे, चरण बिना कछु बे नहीं भावे, जग माया सब सबने नहीं की। જ્યારે ભગવાન ગુરુ મહારાજના ચરણ સ્પર્શ થયા ને ત્યારે આ માયા સ્વરૂપી સૃષ્ટિ એક સપનું લાગવા માંડ્યું કે હા આ તો બધું સપનું છે, હવે તો જાગવાનું છે। અને કીધું છે કે શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિનું, કે ભગવાન ગુરુ મહારાજના ખાલી ચરણ રજનો સ્પર્શ થવા માત્રથી પણ આ ભવસાગર સ્વરૂપી સંસાર એક સુકાઈ ગયો છે ને કોરો મેદાન થઈ ગયો। જ્યારે સંસાર ભવસાગર સ્વરૂપી હતું ત્યારે ચિંતા હતી કે એને તરીને સામે કાંઠે જશું કેવી રીતના, પણ જેમ જ ગુરુ મહારાજના ચરણનો સ્પર્શ થયો અને એ સાગર સુકાઈને मैदान થઈ ગયો। ભવસાગર સબ सूखी गयो है, फिकर नहीं अब तरन की। पाणी ज नहीं रह्यु, माया ज नहीं रही। महापुरुषो मीराबाई कहेवा मांगे छे के आ जीवन में सागर स्वरूपी आपणुं जीवन है અને એની અંદર મેદાન, આટલા મોટા મેદાનમાં પાણી ભરાયું છે, જે પાણી છે ને એ માયા છે। એના લીધે શું થાય કે જીવનનું જે સત્ય છે, દુનિયાનું જે સત્ય છે એ આપણને દેખાતું નથી। આપણે આંખ તો બહુ ખોલીએ છીએ પણ બધું ધૂંધળું ધૂંધળું દેખાય છે। પણ જ્યારે ગુરુ મહારાજના ચરણનો સ્પર્શ થયો એટલે પાણી સુકાઈ ગયું। પાણી સુકાઈ ગયું એટલે શું થયું કે દુનિયાની વાસ્તવિકતા, માયાનું ભાન થઈ ગયું। આપણે કાલે વાત કરી ને કે જે માયાને જાણી જાય એને માયા હેરાન કરતી નથી, કે માયાનું ભાન થઈ ગયું, માયાને જાણી લીધી તો શું થયું કે હવે જે સત્ય છે એ દેખાય છે, જે વાસ્તવિક સ્વરૂપ છે એ દેખાય છે। અને જીવનમાં જે ચિંતા હતી કે જીવનમાં આમ કરવું છે, તેમ કરવું છે, ઓલું ફલાણું ઢીકણું, જે જે આ ભવસાગરને તરી જવાની ચિંતા હતી એ બધું ભવસાગર જ સુખાઈ ગયો। હવે વાંધો નહીં, હવે તો ચાલી નહીં જઈ શકાય ને, હવે તો બધું દેખાય છે।